મારફતના ફૂલ ભાગ બીજો, ખુદાના નૂરનો સાક્ષાત્કાર. ઇન્સાન જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી તેને ચિત્ત છે અને તેના ચિત્તમાં તેની પ્રકૃતિ સમાયેલી છે. તેને સંસારનો વ્યવહાર પૂરો કરવો છે. તેને બાલ બચ્ચા અને કુટુંબનું ભરણ પોષણ કરવું છે. આ કાર્યોથી પોતે પોતાનું દિલ નિરાળું રાખે છે, છતાં પણ તેનું દિલ ખેંચાણમાં રહે છે. જેઓ એ પવિત્ર જાતમાં દાખલ થયા અને પોતામાં રહેલ ત્રુટિઓના કારણે પાછા હટ્યા, છતાં પણ તેઓ કાંઈએ પવિત્ર જાતને ભૂલતા નથી. પીર મા બાપ ફરમાવે છે કે જેણે કડા દીઠી દિનની તે જીવ પરલે નહીં થાય. મણે પીર શમ્સ તે જીવ અંતે ભેળા થાય. ગમે તેમ થાય તો પણ તેઓ બ્રહ્મા સુખ, ખુદાઈ સુખ, બ્રહ્મ સુખ, ખુદાઈ સુખ ભૂલી નહીં જાય. તેનું સ્મરણ પાછું તાજું થશે અને ક્યારેક એ વેગ આવશે કે જે વેગથી તેઓ ફનાફિલા થશે. તૃષ્ણા અને દિલની ખુમારીથી ઇન્સાન ઇબાદતમાં પછાત પડે છે. હાલ ઇન્સાન રૂપમાં આપણે આવ્યા અને લાખો રૂપિયા મળ્યા તો ખુશી ખુશી થઈએ છીએ. એ ભલે, પણ આપણી આંતરિક રૂહાની હાલતનો વિચાર કરવાની આપણને કદી ફુરસદ નથી. આપણી કાયા પર આપણે જો ગુમાન કરતા હોઈએ તો એ સમજવું જોઈએ કે એ ક્ષણભંગુર છે. આ વિચારી ઇન્સાન જગતમાં એક ગમાર સમાન જિંદગી ખલાસ કરી મૃત્યુ વખતે હાથ પગ પછાડતો રહી અંતે નિરાશ બની આ જગતમાંથી તે ચાલ્યો જાય છે. ત્યારે તેને તેનો પૈસો કે દુનિયાનો માલ આધારરૂપ નથી બનતો. આ બારીક વખતે અમીરુલ મોમિનીન મુલા મુર્તઝા અલીનો જ આધાર કામ આવશે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. મોમન મોતને વખતે સિંહ જેવો મસ્તાન હોય છે. મોમન વાસ્તે મોત ઈદનો દિવસ છે. જ્ઞાન શરીફમાં પીર મા બાપ ફરમાવે છે કે મોમિન કો તો મહાદિન એળે જાશે બેસેંગે ગુર નર કે પાસ. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. દિનની એક નસીહત ફરમાવું છું કે અલી અને નબી તેમજ તેની આલ પર તમો સરપૂર્ણ મોહબ્બત રાખો. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ કરબલાના જંગમાં હજારો દીનદારોને કહ્યું કે તમે તમારા ઘરે જાઓ, વખત બારીક છે, તમે તમારા બાલ બચ્ચાને સંભાળો. ત્યારે ઘણા ખરા ત્યાંથી ચાલ્યા ગયા. માત્ર ગણ્યા ગાંઠિયા ફિદાય મોમન ઇમામની સાથે રહ્યા, કારણ તેઓને એ નૂરની પીછાણ હતી. આસમાન અને જમીનમાં જ્યાં જોતા હતા ત્યાં તેઓની નજરે એ નૂરની હસ્તી મોજૂદ દેખાતી હતી. પીર મા બાપ જ્ઞાન શરીફમાં ફરમાવે છે કે મીતું માહે મિત હે સારું માહે સાર. મિત્રોમાં સર્વોત્તમ મિત્ર એ છે, બધા તત્વોમાંનું એ તત્વ છે. ખુદા સર્વ વ્યાપક છે અને પાક ખુદાને શોધવાનું સ્ટેશન દિલ છે, જેમાં એક પાઈનો પણ ખર્ચ કરવો પડતો નથી. આપણને ખાતરી છે કે દિલમાં
ખુદા વસી રહ્યો છે, તો આપણે શા માટે દિલમાં ઉતરતા નથી? લાખોનું દાન દેનાર આઝાદી મેળવી શકતો નથી, પણ સખાવતથી તે સંસ્કારી બને છે અને ત્યારબાદ એ પોતાના દિલમાં ખુદાનું શોધન કરે છે. આપણા દિલમાં જગતના અનેક વિચારો ભરી બેસીએ તો દિલમાં નૂરની ઓળખાણ થવી અશક્ય છે. આપણા દિલમાં બારી બારણા બંધ કરીએ અને જગતના વિચારોને અંદર આવવા ન દેતા અમીરુલ મોમિનીન મુર્તઝા અલીના નૂર સાથે એક ધ્યાનથી આપણે જિકર કરીએ તો મોલાનો દીદાર નસીબ થાય. આ ચીજ મેળવવા માટે દિલમાં ખાયશ, પ્રેમ પેદા થવી જોઈએ. આ આખું એ જગત પ્રેમના આધારે નિભેલું છે. વસ્ત્રોના શોખીનોને સુંદર વસ્ત્રો પર પ્રેમ હોય છે. ખોરાક પર પ્રેમ ન હોય તો ખોરાકમાં લિજ્જત રહેતી નથી. પ્રેમ અસલ તાસીર છે. એક યુવક પવિત્ર પુરુષ પાસે ગયો અને તેણે પ્રેમનો પાઠ શીખવવા કહ્યું. પવિત્ર પુરુષે તેની વાત પર ધ્યાન ન આપતા તેને ચાલ્યા જવા કહ્યું, પણ તે ફરી પાછો આવ્યો ત્યારે પણ તેને હાંકી કાઢવામાં આવ્યો. છતાં પણ તે ફરી પાછો આવ્યો. એવી રીતે 40 દિવસ સુધી તેણે આ પવિત્ર પુરુષ પાસે પ્રેમનું રહસ્ય શીખવા ધક્કા ખાધા. ત્યારે તેણે જોયું કે આ માણસને પ્રેમ છે, એટલે તેણે તેને એક તળાવ પાસે લઈ જઈ તેમાં તેને ડૂબાડવામાં આવ્યો. પણ તે ડૂબ્યો નહીં, એટલે તેનું માથું પાણી અંદર ડૂબાડવામાં આવ્યું. જ્યારે તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો ત્યારે તેને બહાર કાઢવામાં આવ્યો. પછી તે પવિત્ર પુરુષે તેને પૂછ્યું કે બોલ, તને હવે શું જોઈએ છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે મારે પ્રેમનો પાઠ શીખવો છે. ઠીક, પેલા પવિત્ર પુરુષે કહ્યું, જ્યારે તમારું માથું પાણીમાં ડૂબાડવામાં આવ્યું ત્યારે તને શી તમન્ના હતી? તેણે જવાબ આપ્યો કે તે વખતે મને એક જ શ્વાસની ખાયશ હતી. ફરી એ પવિત્ર પુરુષે પૂછ્યું, ઠીક, તે વખતે તને દુનિયાનું બીજું કોઈ દુઃખ, બીજું કોઈ સુખ જેવું કે સ્ત્રી, પૈસા વગેરે એવું કાંઈ યાદ આવતું હતું? યુવકે જવાબ આપ્યો કે નહીં. સંત પુરુષે કહ્યું, બસ ત્યારે તું તારે ઘરે પાછો જા અને જ્યારે ખુદાના દીદાર માટે તને એવી ઇંતજારી થાય ત્યારે તું મારી પાસે પાછો આવજે. મતલબ કે જેને ખુદાના દીદારની ઈચ્છા થાય છે તેના માટે દીદાર મોજૂદ છે, પણ માત્ર વાંચન જ કરવું, બોલવું, અગર સાંભળવું એવો બહારનો દેખાવ કરનારને જોઈએ તેવો ફાયદો થતો નથી. આપણું જીવન ઉમેદોથી ભરેલું છે અને એવા કંઈક જગતના સુખોની આશા રાખી વિચાર કરીએ છીએ કે આપણે સુખી થશું અને ખૂબ મોજ માણીશું, પણ દિવસે દિવસે આપણા શરીરના પરમાણુઓ છૂટા થતા હોવાથી શરીર ક્ષીણ થતું જાય છે. છેવટે શરીરની શક્તિ ખલાસ થતાં જીવન જ્યોત બુઝાઈ જાય છે અને આપણા મુર્દાલ શરીરને જનાજામાં નાખી કબરમાં દાટી દેવામાં આવે છે. પરિણામે બધી ઉમેદો અહીં જ રહી જાય છે. આપણને લાગણીઓ ઉત્પન્ન થાય છે, હર્ષ શોક થાય છે, એ ખુદાઈ શક્તિથી થાય છે. નિર્જીવ મુર્દાલ શરીર કાંઈ કરી શકે નહીં. જે ઇન્સાન નક્કી કરે છે તેના માટે ખુદા નજદીક છે, દૂર નથી. જેમ હવા ભરપૂર છે અને પંખો હલાવવાથી તેનો લાભ મળે છે, તેવી રીતે તે માટે ઈચ્છા જોઈએ.
ઊંડી ઉમેદ રાખવી જોઈએ. દિલમાં પૂરી ઝંખના પેદા કરવી જોઈએ. પીર સદરુદ્દીન મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે દૂર નહીં દેખાડ્યા જેણે, દૂર કરી જાણ્યા તેના, કાજ ન સીધા કોઈ એક જીએ જી જીરે ભાઈ રે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. આ ઇલેક્ટ્રિકની બત્તી તમારી પાસે બળે છે તે તમે જુઓ છો, એ બત્તી દુનિયાની છે. જ્યારે તમારા દિલમાં ખુદાવંદ તાલાનો નૂર છે, તમે દુનિયામાં નેક થઈ ચાલો તો તે નૂર રોશન થાય. પાક પરવરદિગારે ઇન્સાન જાતને જે શક્તિઓ બક્ષી છે, એ શક્તિઓ પર આપણો વિશ્વાસ હોવાથી તે વડે ઘણા કાર્યો કરવામાં આવે છે. શાળામાં વિદ્યાર્થી પરભાષાનો માહિતગાર બની તૈયાર થાય છે. એ ખાતરીપૂર્વક જોઈને બીજા બચ્ચાઓને સ્કૂલમાં દાખલ કરવાનું આપણને દિલ થાય છે. અસલ મહાન પુરુષોએ ઘણા ચમત્કારો કર્યા, જેને આપણે મોજીઝા કહીએ છીએ. આ મોજીઝાને વિજ્ઞાને વજૂદ વગરની બાબત કહી, પણ વિજ્ઞાનની પ્રગતિ સાથે વિજ્ઞાને એટલું તો જણાયું કે જાહેર શક્તિ કરતાં અદૃશ્ય શક્તિમાં વધુ બળ રહેલું છે. કેટલાક વિજ્ઞાન શાસ્ત્રીઓ ખુદાની હસ્તીની માન્યતાથી વિમુખ રહ્યા અને કેટલાક અદૃશ્ય શક્તિ યાને કુદરતની હસ્તીને કબૂલ રાખે છે. કેટલાક હિપ્નોટિસ્ટોએ પ્રયોગો કરી પોતાના એ પ્રયોગની પૈગંબરો અને ઇમામોના મોજીઝાની સાથે સરખામણી કરી, જેથી કેટલાક મનુષ્યો ગેરમાર્ગે દોરવાઈ પણ ગયા અને પરિણામે તેમના દિલમાં ખુદાની મહાનતા અને સંપૂર્ણતાનો વિશ્વાસ ઘટી ગયો. તેમની ધાર્મિક ભાવના ઝાંખી પડતી ગઈ. હિપ્નોટિસ્ટોએ માણસને નિદ્રાવશ બનાવી શકે છે, તેમની ગુપ્ત વાતો જાણવા કોશિશ કરે છે, તેમના દર્દો મટાડે છે. આવા કાર્યમાં તો કેટલાક જંગલી માણસો પણ બહુ પ્રવીણ હોય છે અને તેમના પ્રયોગો પણ અજાયબી પમાડે તેવા હોય છે. ભણેલા તો ઠીક, પણ જંગલી માણસો આવા અદ્ભુત પ્રયોગો કરી શકે છે, પણ તેઓને પૈગંબરનો ઇલકાબ ન જ આપી શકાય. ફિરૌન મોજીઝા કરતો અને એની ખુમારીમાં તે પોતાને ખુદા કહેવડાવતો, પણ ફિરૌનના એ કાર્યમાં ખુમારી હતી, જેથી તે નાશના પંથે ગયો. અને એ જ જમાનામાં હઝરત મૂસા પણ મોજીઝા કરતા હતા, પણ તેમના પોતાની ખુદીનો નાશ કર્યો, જેથી તેઓ આત્મિક પાવરમાં વધુ પાવરદાર બન્યા. પીર શમ્સ સાહેબે છોકરાના મૃતદેહને કહ્યું, ખુદાના હુકમથી ઉઠ, પણ છોકરો સજીવન ન થયો. પણ એમ કહ્યું કે મારા હુકમથી ઉઠ, ત્યારે એ છોકરો તરત સજીવન થયો. હઝરત મૂસા પૈગંબરે પણ મુર્દાને સજીવન કરેલ. શું આ શક્તિઓ આપણામાં નથી? આપણે ઘણીવાર કોઈ એવા આવેશમાં આવી જઈએ છીએ, કંઈ સારું બોલાઈ જાય તો લાભ થાય છે, પરંતુ કંઈ ખરાબ બોલાઈ જાય અને જો એ ઘડીએ શ્વાસનું ઘર્ષણ દિલ પર આબાદ રીતે થાય તો તેનું પરિણામ અવશ્ય ખરાબ નીપજે છે, કે જેની આપણને પોતાને ખબર નથી હોતી. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. અમે જાહેરીમાં અત્રેથી રવાના થઈએ છીએ, પણ
તમે પોતાને પકડી રાખજો, એટલે તમારા દિલના વિચારોને સ્થિર રાખજો. હાલ આપણે બે રીતે વિચારોને સ્થિર રાખીએ છીએ. નિંદ્રાને વખતે જ્યારે નિંદ્રા આવે છે ત્યારે થોડીક વાર આપણા વિચારો આપણે બંધ કરીએ છીએ. દુનિયાના વ્યવહારના પ્રસંગે વિચારો એકત્ર થઈ દિલ તરફ વળે છે. જ્યારે કોઈ જવાનના ચહેરા પર લાલી હોય છે ત્યારે તેની તંદુરસ્તી આપણું ધ્યાન આકર્ષે છે. એ આકર્ષણ આપણને શેનું થાય છે? જે આકર્ષણથી આપણને પ્રેમ પેદા થાય છે તે તેમના રહેલ આત્મિક પ્રકાશ છે. તેના પ્રત્યે આપણને ખેંચાણ થાય છે. નહીંતર શરીરમાં આકર્ષણ જેવું શું છે? લોહી, માંસ અને હાડકાં કોઈને આકર્ષી શકે છે? જો એમ હોય તો લોહીનો પ્યાલો અથવા તો માંસનો ટુકડો કાપીને કોઈને આપીએ તો તેને કંટાળો આવશે. પીર મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે ભાઈઓ, ભરમે ન ભૂલીએ, વીરા નવ ભૂલીએ, કાયા ગંદી ને ગોબરી, કાયા મેલી સદાય, કાયા વણસે ને સડે, કાયા બુંડી ગંધાય, મળમૂત્ર માહે ભર્યો, દહાડે ઉઠે દુર્ગંધ, ઉપર આળું ચામડું, માએ છે નસ નારીના બંધ, મુખમાં છે કટકા હાડના, ઉપર રોમની મૂજ, મનમાં માન ધરે ઘણું, અમે છીએ કુળના ઊંચ, દેહીને જે હું કરી માનતા તે તો દેખીતા અંધ, હૃદયની આંખું નથી ઉઘડ્યું, તેને લાગો છે ધૂન, ગંદી દેહીથી અલગા રહો, કાઢી નાખો ને કાહાર, જેમ સર્પની કાંચલી દેહીથી અલગી થાય, કાયાની દેહી કાયાનો આત્મા, જેનું વાર ન પાર. ગંદી દેહી અશુદ્ધ છે, આત્મા છે શુદ્ધ સાર. આપણે ખોરાક ખાઈએ છીએ, મજેદાર પીણાં પીએ છીએ, તેમજ અન્ય સુખો ભોગવીએ છીએ. એ સુખ બહારની વસ્તુઓથી આપણને નથી મળતું, પરંતુ આપણા જ દિલમાં રહેલા સુખના સાગરમાંથી આપણે ઘૂંટડા ભરીને પીએ છીએ. તેની આપણને ખબર નથી. 5 ઇન્દ્રિયો મારફતે આપણું મન રસ લઈ પોતાને દીવાનો બનાવે છે, પણ એ 5 ઇન્દ્રિયોથી અલગ રહી તેનો આશરો લીધા વગર પોતે મહેનત કરી દિલમાં રહેલ મીઠાશ લીએ તો કોઈ અનેરા સુખનો તેને અનુભવ થાય. કુદરત આપણને સાચા માર્ગની પ્રેરણા આપે છે, પણ એ માર્ગ આપણે ગ્રહણ કરતા નથી. તેના મુખ્ય કારણો એ છે કે નંબર 1, આત્મિક જ્ઞાનની ઓછી સમજ, નંબર 2, બહારની વસ્તુઓ સુખ તરફ અનંત ખેંચાઈ આપણે પોતાને બંધનમાં નાખી દઈએ છીએ તે છે. ખુદાની ઇબાદત કરવાથી ઇન્સાનને દીદાર પ્રાપ્ત થાય છે. ત્યારે વિચાર કરીએ કે આપણે ઇબાદત કરીએ છીએ છતાં આપણે શા માટે ખુદાને જોતા નથી? જગતમાં સર્વત્ર ઇલેક્ટ્રિસિટી ભરપૂર છે, છતાં તેની અસર આપણને થતી નથી. પણ જો ઇલેક્ટ્રિસિટીને એકત્ર કરવામાં આવે તો તેની અસર તરત થાય. તે મુજબ ખુદાઈ નૂર પાવર સર્વત્ર ભરપૂર યાને વ્યાપક છે, પણ દિલરૂપી બેટરીમાં જ્યાં સુધી તે એકત્ર કરવામાં નથી આવતું ત્યાં સુધી ખુદાને આપણે સર્ચ પણ નથી કરી શકતા. મોલા મુર્તઝા અલીનું પવિત્ર નામ આપણે બોલીએ છીએ, પણ અલીનો પ્રથમ અક્ષર અનો ઉચ્ચાર કરતી વખતે અ સાથે આપણા શ્વાસનો ઘસારો નથી થતો.
જે શ્વાસ આપણે હાલ લઈ રહ્યા છીએ તે અનુપમ દોલત છે. જ્ઞાન શરીફમાં પીર મા બાપે ફરમાવે છે કે જીરે વીરા આ ઘટે સાસ ઉસાસ નિરજન સત સ્વરૂપી આનંદ રે વીરા આ ઘટે અનંત મુસ્ત હાંસ રૂપી તે અનંત સૂર્ય ને ચંદા રે વીરા આજ. શ્વાસોશ્વાસને નિરજન રૂપ વર્ણવવામાં આવેલ છે. છતાં આપણા જ શ્વાસની આપણને અસર નથી થતી. પણ જો એ શ્વાસને પવિત્ર શબ્દ સાથે ઘસારો અપાય તો ખુદાનું નૂર પ્રગટ થાય. હાલ આપણા વિચારો ક્યાંથી પ્રગટ થાય છે? હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહે જંગબારમાં ફરમાવ્યું છે કે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વાલે મુહમ્મદ. તમારા દિલ તરફ તમે ધ્યાન કરો. દિલના ધબકારા તરફ ધ્યાન આપવાના આ મહાવરાથી એક મોમીન દીનદારને દુઆ વખતે અનહદ ઠંડક પેદા થતી હતી અને તેને અવર્ણનીય સુખનો અનુભવ થતો. અગર આ હદ સુધી આપણે ન પહોંચી શકીએ તો પણ પીર શાહ અગર યા અલી તે પવિત્રના નામ પર એક ચિત્ત રાખવા પૂરી કોશિશ કરીએ અને જ્યારે આ પવિત્ર નામ એકાગ્રતાથી બોલવામાં આવે ત્યારે પવિત્ર શબ્દોચ્ચારથી મુખમાં પણ મીઠાશની અસર થશે. પ્રથમ સંસ્કારી સ્વરૂપ તરફથી ફેંકાયેલી મોહબ્બતની દોરી પકડી લેવી જોઈએ. કારણ કે ખુદાના નિરાકાર સ્વરૂપની કલ્પના કરવાથી વિચારો ફેલાયેલા રહે છે. એકાગ્રતા જળવાતી નથી. મૌલાના હાજરી ઇમામે આપણને કૃપા દ્રષ્ટિથી પવિત્ર શબ્દ આપેલ છે જે નિરાકાર છે, પરંતુ તે જ્યારે લખવામાં આવે છે ત્યારે તે આકારમાં આવે છે અને આકાર જ્યારે આપણી સમક્ષ આવે છે ત્યારે તેના પર વિચાર એકાગ્ર કરી શકાય છે. અને જ્યાં એકાગ્રતા હોય ત્યાં મૂળ શક્તિ સ્વરૂપ પ્રગટ થાય છે. બંદગી પર બેસતા આપણને કંટાળો આવે છે. તેનું મુખ્ય કારણ એકાગ્રતાની ઉણપ હોય છે. આપણું ધ્યાન ફેલાયેલું હોય છે જેથી તેમાં આનંદ પેદા નથી થતો. પણ જો થોડીક મિનિટો સુધી એકત્ર કરવામાં આવે તો કંટાળાના બદલે તેમાં આનંદ મીઠાશ આવશે. કેટલાક ખંતીલા દીનદારો કલાકો સુધી મહેનત કરી બંદગી કરે છે અને તેમને અંતે થાક લાગે છે ત્યારે તેઓ વિસામો લે છે અને જ્યારે તેમનું દિલ છૂટું થાય છે ત્યારે તેઓને ખ્યાલ આવે છે કે આટલી ખેંચથી બંદગી ન કરતા શાંત અને ઠંડાઈથી બંદગી કરવી જોઈએ. આ વિચારો તેમને કુદરતી રીતે સૂઝે છે. ખુદા પાસે તેની કરણી બંદગીની નોંધ હોય છે જે મોડે વહેલે ઉગી નીકળે છે અને રફતે રફતે જ્યારે ધ્યાનની પ્રેક્ટિસમાં પાવરદા બને છે ત્યારે તેના દિલમાંથી બીજું દિલ પેદા થાય છે. હાલ આપણે છૂટા થઈને ખુદાને યાદ કરીએ છીએ, પણ વિચાર કરીએ કે ડ્રાઈવર મોટરથી બહાર રહી મોટરને હાથથી ધક્કો આપશે તો મોટર કેમ ચાલશે? ડ્રાઈવર મોટરમાં બેસી મોટર ચાલુ કરશે તો તે હજારો માઇલની મુસાફરી કરી શકશે. જગતના વ્યવહારથી દિલના ધબકારામાં ફરક પડે છે. આ કાર્ય વિકારી હોય છે. જ્યારે પવિત્ર નામના સમાગમમાં આવતા દિલના ધબકારા અને તેનું રસાયણ આખા શરીરમાં લોહીમાં જ્યારે ફરી વળે છે ત્યારે ઇબાદત કરનારને અખંડ
મીઠાશ પેદા થાય છે. રફતે રફતે તેના દિલના ધબકારા જે બેફામીમાં જતા હશે તેમાં ફામ પેદા થશે. પરિણામે જુગાજુગના તે જીવના અસંખ્ય પાપો જે જડ માફક ઉભેલા હશે તે મૂળમાંથી ઉખડી જઈ બળી ખાક થશે. એ નિષ્ક્રિય સમજવું. આ બધું હાજર ઇમામ પર અચળ વિશ્વાસ અને પ્રેમથી જ થઈ શકે. વિશ્વાસ અને પ્રેમ એ કંઈ નાની સૂની વાત નથી. એ સર્વોત્તમ શક્તિ છે અને તેથી મન ઈચ્છિત કાર્ય થઈ શકે છે. પાક ખુદા તરફ પ્રેમ અને વિશ્વાસથી જે જાય છે અને એક એક પગલાંનો મહિમા અને મૂલ્ય શી રીતે કરી શકાય. પીર મા બાપ ગ્રાન શરીફમાં ફરમાવે છે કે આમ સાચા ચાલીને આવે એક જ મન તેને ડગલે પગલે ક્રોધ યક્ષનું પુણ્ય. અનેક બ્રહ્માંડોની દોલત એકઠી કરો અને બીજુ બાજુ પ્રેમથી અને વિશ્વાસથી પાક ખુદાનું એક વખત નામ લ્યો તો પ્રેમ સ્વરૂપ માશુક ખુદાનું નામ અનેક ગણું વધુ મૂલ્યવાન જણાશે. ક્યાં માટી અને ક્યાં પ્રેમ સ્વરૂપ પવિત્ર નૂર. દીનદારો ગમે એવા સંજોગોમાં પ્રેમ અને વિશ્વાસ ન ગુમાવો. દીનદારો ગમે એવા સંજોગોમાં પ્રેમ અને વિશ્વાસ ન ગુમાવવો. જેણે પ્રેમ અને વિશ્વાસ ઈમાન ગુમાવ્યું તેણે બધુંય ગુમાવ્યું. એ નક્કી સમજવું. જગતના સુખ દુઃખ વીજળીના ચમકારા સમાન છે. સુખ પાછળ ખેંચાઈ ઇન્સાન પરેશાન બની જાય છે પણ તેને છેવટની ઘડી સુધી સુખ નથી મળતું. વળી સુખ દુઃખ તડકા છાયા માફક છે પણ જેણે હાજરીમાં અમને સાચા યકીનથી દિલના ખરા ઈમાનથી આ દુનિયામાં અને બીજી દુનિયા આકબતમાં સફાયત દેનાર માલિક તરીકે ઓળખેલ છે તેના જીવનની એ મહાન ખુશનસીબી છે. કારણ કે અનેક જન્મો લેતા પણ આવી ઓળખાણ મળવી ઘણી મુશ્કેલ છે. જ્ઞાને શરીફમાં પીર સદરુદ્દીન મા બાપ ફરમાવે છે કે પાછમ દેશથી મોલા પધાર્યા તેની આશા છે રે આનંદજી. ભાંગી તે રેણી ને રવિ પ્રકાશ્યા શાહજી આવ્યા છે રે વસંતજી. ફૂલવંત ફૂલીને રૂત મોરી આગળ વેળા છે રે વિખમજી. તમે વેલારે થાવ વીરા બંધવા હવે ક્ષણ ન લાવો વિલમજી. મોલા આદ અંતે આવ્યા તમે સોઈ પીછાડો નૂરજી. મારા વીરાને ઘેર વધામણા જે કોઈ ઓળખી આરાધે આપજી. અલી રંગે જે રંગ્યા તે તો પામ્યા મોક્ષ દીદારજી. જે ઇન્સાનના દિલમાં પવિત્ર ઇમામનો પ્યાર ઝળહળી ઉઠે એ પવિત્ર દિલનું મૂલ્ય કદી આંકી શકાય નહીં. દીનદારો આ જગત ઉપરથી જ્યારે આપણો હાથ ઉપડી જશે અને અનંતકાળનો વખત આવશે ત્યારે કોઈ એવી શક્તિ નથી કે જે આપણી વહારે આવી શકે પણ એક જ પવિત્ર શક્તિ અમીરુલ મોમિનીન મુશ્કિલ કુશા મોલા મુર્તઝા અલી જ તે વખતે હશે. હઝરત મૌલાના આકા સુલતાન મોહમ્મદ શાહ 8 વર્ષની ઉંમરે ઇમામતની ગાદી પર બિરાજમાન થયા ત્યારે મુંબઈમાં બધી જમાતોને ફરમાવ્યું કે અલી અને મોહમ્મદનું હું નૂર છું અને રોઝે કયામતનો દિવસે મારા હકીકતી વફાદાર મોમનો મારા છત્ર નીચે હશે. દીનદારો દિન કેટલી સુખમય ચીજ છે. પાક ખુદાને મેળવવું જેટલું મુશ્કેલ લાગે છે તેટલું જ એ સહેલ પણ
તેટલું જ એ સહેલ પણ છે. એને મેળવવા માટે એક પાયની પણ જરૂર નથી પડતી, પણ તેને મેળવવા માટે તેવું દિલ જોઈએ છે. હમણાં આપણને વિશ્વાસ છે, પણ એ વિશ્વાસ સંપૂર્ણ નથી. આપણા ફળિયામાં લાખ સોના મોહરો દાટેલી છે. એવા પાકા સમાચાર આપણને મળે તો આપણને રાત્રે ઊંઘ આવશે નહીં. હથિયારો લઈએ જમીન ખોદવા આપણે તૈયાર થઈ જશું. તેવી જ રીતે પાક ખુદા કે જેના એક જ કિરણમાંથી અસંખ્ય બ્રહ્માંડો પેદા થાય છે, તેને મેળવવા માટે આપણને ખ્વાહિશ અને ચાહના ન થાય તો શું એ ઓછી દિલગીરીની વાત છે? આપણું ચિત્ત હાલ સ્થૂલમાં છે. તે જ્યારે પવિત્ર નૂરમાં જાય ત્યારે આ વિશ્વ અસલ સ્વરૂપમાં નૂરના મહાસાગર રૂપે જાહેર થશે. દીનદારો, આ એક એવી અવસ્થા છે કે 2 મિનિટમાં જે અનુભવ થાય છે તે અનુભવ 100 વર્ષમાં પણ મેળવી શકાતો નથી. એ એક જ ઘડી આખી જિંદગીની ધન્ય ઘડી છે. જે માટે હઝરત મૌલાના આકા સુલતાન મહમદ શાહે જગતને સંદેશો પાઠવતા ફરમાવ્યું કે જગતના કોઈ પણ કાર્યો અને પ્રાપ્તિઓ માટે હું મોહિત થતો નથી, પણ એ ઘડીનો મોહિત છું કે જે ઘડી હું ખુદાની ઇબાદતમાં ગાળું છું. મારા જીવનની એ ધન્ય ઘડી છે. શું આ સંદેશ આપણને માહિતી અને પ્રેરણારૂપ નથી? આ ઉત્તમ ઘડી પ્રત્યેક મનુષ્યના જીવનમાં આવે છે. તે તરફ આપણું ચિત્ત જાય તો દિલનો પલટો થઈ જાય અને મનુષ્ય જન્મ સફળ થઈ જાય. પીર સૈયદ મોહમ્મદ શાહ મા બાપે જ્ઞાન શરીફમાં ફરમાવ્યું છે કે જીરે વાલા ધન રે ઘડી જો દિન સંત પધારિયા, અલી મેં તે દિન કી બલિહારી રે વાલા, ઘર આંગણ મારા પવિત્ર કીધા, મોરો જીવતા જન્મ સદારીએ વાલા ધન રે. પૂર્વજન્મમાં અને ચાલુ જિંદગીમાં કરેલા પુણ્યથી અને મુર્શિદે કામિલ હાજરીમાં પર સંપૂર્ણ વિશ્વાસના પ્રકાશથી જીવનમાં આવી આ પવિત્ર ઘડી પ્રાપ્ત થાય છે. જગતમાં સૌ જીવે છે એવા નિષ્ફળ જીવન ભોગવનાર જીવો આ જગતમાં જન્મી અંતે આ જગત છોડી નિરાશ થઈ ચાલ્યા જાય છે. તેને કોઈ સાંભળતું નથી, તેમ તેની ગણતરી દ્રશ્યમાં અથવા અદૃશ્યમાં નથી. પરંતુ અમર જીવન એ જીવન છે જે પોતાની પવિત્ર ફરજ અદા કરીને પોતાને સંપૂર્ણતામાં એટલે કે ગુલામીમાંથી મુક્ત કરી સંપૂર્ણતામાં દાખલ કરે છે. તેવું જીવન ધન્ય છે. તેના માતા પિતા કે જેના શરીર અને સૂક્ષ્મ અવયવોથી એવા પવિત્ર જીવ આ અવનીમાં જન્મ લઈ પોતાના માતા પિતાનું તેમજ જગતનું ભલું કરી દ્રશ્ય અને અદૃશ્ય જગતમાં અપરૂપ ખુશ્બુ ફેલાવી ગયા એવા જીવોના માત પિતાને અસંખ્ય ધન્યવાદ હોજો. હયાતીના ટૂંક વખત દરમિયાન આપણને ઘણું કરવાનું છે, માટે પોતાના ભવિષ્યને ઉજ્જવળ અને સુખી કરવા માટે ગફલતની ઊંઘમાંથી એકદમ જાગૃત થઈ જવું જોઈએ. પ્રથમ કોમની સેવા કરવાની ભાવના પ્રગટ કરી દુઃખીઓના દુઃખ તમારી શક્તિ અનુસાર પોતાના ઉપર લઈ લેવા જોઈએ. આપણી પોતાની મુસીબતો અને જરૂરિયાતો ભૂલી જઈ દુખિયાઓને સહાય કરશું ત્યારે આપણને અનુભવ થશે કે આ દુઃખી જગતમાં પણ
શાંતિ અને આનંદનું એક છુપું સ્થળ છે. અશુદ્ધ બળનો સામનો કરી તેના સામે આપણને લડવાનું છે. જે પોતાના હાજરીમાં માટે જીવે છે અને મરે છે તેને કદી હાર મળતી નથી. દીનદારો જીવનની પ્રત્યેક વસ્તુમાં ધર્મસમ્ય જીવન જીવો અને માત્ર આપણા ખાનગી દિલમાં જ નહીં પરંતુ દરેક કાર્યોમાં, ખોરાકમાં, વસ્તુમાં, ગ્રહમાં, રમતગમતમાં અને પ્રાર્થનામાં પણ હાજરીમાંના પવિત્ર ફરમાન મુજબ જીવન જીવવું જોઈએ. પાક પરવરદિગાર તમારા જીવનને હકીકી અને પવિત્ર આંખો બક્ષે અને હાજરીમાંના નિયમના પ્રકાશરૂપ બનાવે. મારફતના ફૂલ ભાગ બીજો, ઋણની સાથે વાતચીત, જેનું આપણે કાલે વાંચન કરશું.